સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો રાજકોટમાં સરકારી જમીન કૌભાંડીઓનો કમાણીનો સ્ત્રોત બની ગઈ છે। લેભાગુ વેપારીએ ખિસ્સા ભરવા માટે સરકારી જમીનને પણ પચાવી પાડી છે। મવડી વિસ્તારમાં 5500 ચોરસ મીટર સરકારી જગ્યા પર એક પાર્ટી પ્લોટ ખડકી દીધો છે। 3.85 કરોડથી વધુની કિંમતના પ્લોટને પ્રાઇવેટ પ્રોપર્ટી બનાવી દીધી। સિટી લાઇટ પાર્ટી પ્લોટ બનાવી અને ભાડે આપવા પણ લાગ્યો આ શખ્સ। મામલતદારને ધ્યાને આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી। 2024માં તંત્રએ ગોરધન મેઘાણીને દબાણ દૂર કરવાની નોટિસ આપી હતી। નોટિસને 1.5 વર્ષ જેટલો સમય વીત્યો અને છતાંય આ દબાણ હજુ સુધી નથી હટાવાયું। દબાણ દૂર ન કરાતા તંત્રએ ગોરધન મેઘાણી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ દાખલ કર્યો છે। તો સરકારી જમીન હવે કૌભાંડીઓનો કમાણીનો જાણે સ્ત્રોત બની ગઈ છે। રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા કણકોટ રોડ ઉપર જે પાર્ટી પ્લોટ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। ગેરકાયદેસર રીતે આ પાર્ટી પ્લોટનું નિર્માણ કરવામાં આવ્યું છે। સરકારી ખરાબો એટલે કે સરકારી જમીન ઉપર આ પ્રકારનું નિર્માણ કરવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સિટી લાઇટ પાર્ટી પ્લોટ છે। છેલ્લા વર્ષ 2024માં જે ગેરકાયદેસર દબાણ હતું તે પાડવા માટેની નોટિસ છે તે તંત્ર દ્વારા આપવામાં આવી હતી, પરંતુ વર્ષ 2026 એટલે કે 2 વર્ષ થવા છતાં પણ જે ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવામાં આવ્યું નહોતું ને હવે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે તંત્ર દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સિટી લાઇટ પાર્ટી પ્લોટના જે માલિક છે ગોરધનભાઈ ઉકાભાઈ મેઘાણી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી છે તે કરવામાં આવી છે। એટલે કે 3 કરોડથી વધુની આ સરકારી જમીન છે ત્યાં આ ગેરકાયદેસર પાર્ટી પ્લોટ છે તે ઉભો કરવામાં આવ્યો છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। છેલ્લા ઘણા સમયથી આ ગેરકાયદેસર પાર્ટી પ્લોટ છે તે ધમધમી રહ્યો હતો। તંત્રએ વર્ષ 2024માં નોટિસ ફટકારી હતી, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ નહોતી અને હવે વર્ષ 2026માં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને જે આ પાર્ટી પ્લોટના જે માલિક છે તેમની વિરુદ્ધ ગુનો નોંધીને તેમની અટકાયત છે તે કરવામાં આવી છે, પરંતુ હજુ પણ આ પાર્ટી પ્લોટના જે આ દિવાલો સહિતની વસ્તુઓ છે તે કાઢવામાં આવી છે। પાર્ટી પ્લોટ એમને ઉભો જોવા મળી રહ્યો છે। એટલે કે રાજકોટમાં સૌથી વધારે લગ્નની સિઝન હોય ત્યારે આ રસ્તા ઉપર જેટલા પણ પાર્ટી પ્લોટ આવેલા હોય છે તે બુકિંગ હોય છે। મોટા પ્રમાણમાં અહીંયા જે લગ્ન યોજાતા હોય છે, પરંતુ આ પ્રકારે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર પાર્ટી પ્લોટ ઉભો કરવામાં આવે છે તેને લઈને અનેક સવાલો છે હાલ તો ઉભા થઈ રહ્યા છે। હાલ તો તંત્રના ધ્યાને 2 વર્ષ પછી આખી વાત સામે આવી છે। વર્ષ 2024માં માત્ર નોટિસ ફટકારી હતી, પરંતુ ત્યારબાદ હવે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને માલિક વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આ પ્રકારે હવે સરકારી જમીન ઉપર જે પ્રકારના ગેરકાયદેસર દબાણો હશે તે દૂર કરવામાં નહીં આવે, એટલે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન નિશિત ગળિયા સાથે ભાવેશ સુંદરબાબુ, ટીવી ન્યૂઝ, રાજકોટ। રાજકોટની આ સરકારી જમીન છે કે જ્યાં કૌભાંડ ચાલી રહ્યું હતું અને એક લેભાગુ વેપારી કે જેણે ખિસ્સા ભરવા માટે આ જ સરકારની જમીનને પણ પચાવી પાડી છે। 5500 ચોરસ મીટર આ સરકારી જગ્યા છે તેની ઉપર જ પાર્ટી પ્લોટ ખડકી દીધો છે। 3.85 કરોડથી વધુની કિંમત ધરાવતો આ પ્લોટ કે જેને પ્રાઇવેટ પ્રોપર્ટી બનાવી દેવામાં આવી, પરંતુ અહીંયા સવાલ એ કે માત્ર એક નોટિસ મોકલી અને તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવ્યો। સિટી લાઇટ પાર્ટી પ્લોટ બનાવી અને ભાડે પણ આપવાના પ્રયાસો અને મામલતદારને આ તમામ બાબત ધ્યાને આપતા કાર્યવાહી કરાઈ।